નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ABLE24 ન્યૂઝ। વિસનગરમાં ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના રાષ્ટ્રીય નેતા પ્રહલાદભાઈ મોદીનો સન્માન સમારોહ। વિસનગર તારીખ 6 નવેમ્બર ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના રાષ્ટ્રીય સ્તરના નેતા અને પ્રમુખ પ્રહલાદભાઈ મોદીએ આજે વિસનગરની માટેલ હોટેલ ખાતે દુકાનદારો સાથે મુલાકાત કરી હતી। 2 દિવસ અગાઉ એસોસિએશનના મજબૂત નેતૃત્વ હેઠળ દુકાનદારોની હડતાળ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી અને તેમને ન્યાય મળ્યો હતો। તે જીતની ઉજવણી તથા આગામી દિવસોમાં એસોસિએશનની રણનીતિ ઘડવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જીતના જશ્ન દરમિયાન પ્રહલાદભાઈ મોદીને તલવાર ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા તેમજ તેમના સાથી મિત્રોને શાલ ઓઢાડી માન આપવામાં આવ્યા હતા। પ્રહલાદભાઈ મોદીએ સમગ્ર દુકાનદારોનો સહકાર બદલ હાર્દિક આભાર વ્યક્ત કર્યો અને તેમના આવનારા સમયમાં દુકાનદારોના હિત માટે વધુ સક્રિય રીતે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। સરકારે 20 માગણીમાંથી 16 માગણી પોઝિટિવ કરી દીધી છે। એમાં 5 માગણી જે છે મહત્ત્વની, જે અમારા પરિવાર સાથે, અમારા બાળકો સાથે સંકળાયેલી છે, એવી 5 માગણીઓ બાબતે એ પોલિસી મેટર હોવાથી એની ફાઇલ ચાલશે અને એનો નિર્ણય થશે। એમાં મુખ્ય માગણી છે અમારું કમિશન ક્વિન્ટલે 300 રૂપિયા, મિનિમમ કમિશન 20,000 રૂપિયાથી 30,000 રૂપિયા કરવા। તકેદારી સમિતિના સભ્યો જે 80% હાજર રાખવાની વાત હતી પરિપત્રમાં, એ સુધારીને ફક્ત 2 સભ્યોને હાજર રાખવાના અને એ કોઈ દુકાનદારની જવાબદારી નહીં હાજર રાખવાની, એ સરકાર હાજર રાખે। એટલે દુકાનદારને જે ભારણ હતું એમાંથી મુક્ત કર્યા છે। 3 જે અગાઉ અમારો 20,000નો પરિપત્ર થયેલો એમાં 7મા નંબરની કલમ હતી કે ભાઈ 97% તમારું વિતરણ થશે અંગૂઠાથી, થંભથી, તો તમે એના લાયક ગણાશો 20,000ના। તો એની અંદર પણ સરકાર પોઝિટિવ થઈ છે ને એની ફાઇલ ચાલશે, કારણ કે એ નીતિ વિષયક બાબત છે। બીજું અમારું ઈ પ્રોફાઇલનો એક મહત્ત્વનો પ્રશ્ન છે કે ઈ પ્રોફાઇલમાં દુકાનદારના થંભ વગર લોગિન થાય નહીં। કારણવશાત દુકાનદાર બીમાર પડ્યો, સંજોગોને સામાજિક કામથી બહાર જવાનું થાય તો વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય। આ વાત અમે મંત્રીશ્રીને સમજાવી। આમાં અમારા દુકાનદારનો કોઈ હિત નથી, ફક્ત જનતાના હિત માટે, જનતાની વ્યવસ્થા માટેનો અમારો પ્રશ્ન છે અને એના માટે એમને સંમતિ દર્શાવી છે કે એના માટે હું ફાઇલ મંગાવું છું અને એના ઉપર નિર્ણય આપી દઉં। આ રીતે અમારી 16 માગણીઓ પોઝિટિવ થઈ છે અને અમે સરકારના આભારી છીએ કે એમને અમારી વાત સાથે પોઝિટિવ નિર્ણય કરવાની તત્પરતા દાખવી। સાથે સાથે ગુજરાતના 17,000 વ્યાજબી ભાવના દુકાનદારોની પણ એટલી તાકાતનો ઉપયોગ જ્યારે અમે કર્યો ત્યારે સ્વાભાવિક છે કે એમનો પણ અમારે આભાર માનવો પડે, કારણ કે એ તો અમારા અંગ હતા। જો અમારું એક અંગ ઢીલું પડી ગયું હોય ને તો અમને પેરાલિસિસ થાય તો અમે ન લડી શકીએ, પરંતુ એમની જે તાકાતનો પરચો આ વખતે સરકારને બતાવ્યો સંગઠન શું છે અને વ્યાજબી ભાવનો દુકાન, જે અગાઉ કહેવાતો, જેમ પહેલાં કહેવાતો કે ભારત દેશ છે કે સાપોનો દેશ, મદારીઓનો દેશ, એ રીતે અમારા દુકાનદારને એવું કહેવાતું કે આ તો ડરપોક ચોર લોકો। હવે અમે ચોર નથી રહ્યા, હવે અમે સાહુકાર થઈ ગયા અને બહાર આવી ગયા છીએ। એટલે અમે સરકારને એ પણ બતાવ્યું કે અમારું સંગઠન મજબૂત છે અને મજબૂતાઈ બતાવવા માટે જે દુકાનદારો ફાળો આપ્યો એ બદલ પણ દુકાનદારોનો આભાર। સાથે સાથે આજના તબક્કે મારે કહેવું પડે કે આ લડતમાં જો સારામાં સારો કોઈ પણ હિત વગર જો સહકાર આપ્યો હોય ને તો મીડિયા અને વિભાગે, મીડિયાએ અમને એટલો બધો સહકાર આપ્યો છે કે અમે છીંકીએ ને તોય મીડિયા તરત મોકલે કે છીંકાય। આટલી તત્પરતાથી અમારા મેસેજ પાસ ઓન કર્યા છે મીડિયાએ। એટલે હું 17,000 દુકાનદારો વતી મીડિયાનો નતમસ્તક આભાર। અને તેમની સાથે જ જેમ ઉપર શાહ અને મોદીની જોડી છે એમ આપણા ગુજરાતમાં પણ એફપીએસમાં એમના અલ્પેશભાઈ શાહ જે આપણા મહામંત્રી છે ગુજરાત એફપીએસ એસોસિએશનના, એવા જ આપણા ચૌહાણ જયંતિભાઈ અને સમગ્ર વિસનગર તાલુકાના મારા
એફપીએસ દુકાનદાર ભાઈઓ અને બહેનો, સૌ પ્રથમ તો આપ સૌને આ નવા વર્ષના શુભેચ્છા અને અભિનંદન.